નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે ગ્રામર ટોપિકો ચાલી રહ્યા છે. 16 માર્ક્સનું ગ્રામર. 16 માર્ક્સના ગ્રામરની અંદર મેં તમને કીધું હતું કે ક્રિયાપદો પૂરા થશે એ પછી સ્મપ્રયોગ ચલાવવાનો છે. તો આજે આપણે સ્મપ્રયોગ વિશે માહિતી મેળવશું. સ્મપ્રયોગનો એક પ્રશ્ન પૂછાય છે. હવે પછી આપણે પાઠો ઉપર હવે આગળ વધીશું. થોડું ગ્રામર થઈ ગયું છે તો હવે થોડાક પાઠ પણ કરીશું. પણ અત્યારે સ્મપ્રયોગ એટલા માટે તમને સમજાવી રહ્યો છું કે તમને લોકોને ક્રિયાપદોના પ્રત્યયો આવડતા હશે તો સ્મપ્રયોગ આવડી જાય. મેં તમને આના આગળના લેક્ચરમાં પણ કીધું હતું કે સ્મપ્રયોગને સમજવા માટે ક્રિયાપદોના પ્રત્યયો મોઢે રાખજો તો તમને સ્મપ્રયોગ ખ્યાલ આવી જશે. હવે વાત આપણે એક સાદા વાક્યથી શરૂઆત કરીએ તો તમને ખ્યાલ આવશે. હવે જુઓ, પહેલા સ્મપ્રયોગનું ઉદાહરણ તમને સમજાવું, પછી સ્મપ્રયોગ શું છે એના વિશે આપણે વાત કરીશું. હવે અહીંયા હું એક વાક્ય લખું છું. રામઃ વનમ ગચ્છ અગચ્છત. અગચ્છત કયું રૂપ છે? ભૂતકાળ સૂચક ધાતુની આગળ ભૂતકાળ સૂચક અ પણ લાગ્યો છે અને પાછળ ત પ્રત્યય છે. એટલે ત તામ અન. રામ વનમાં ગયા હતા. ખ્યાલ આવ્યો? રામ વનમાં ગયા હતા. હવે ભૂતકાળના પ્રત્યયો કયા છે? અમ, વ, મ, સ, તમ, ત, ત, તામ, અન. હવે રામ કોણ છે? અન્ય પુરુષ એકવચન. અન્ય પુરુષ એકવચન માટે ત, તા, તમ એમાંથી અગચ્છત રૂપ બન્યું. હવે આ જ વસ્તુ ભૂતકાળની વસ્તુ છે. એ ભૂતકાળની વસ્તુનો જ અર્થ વર્તમાન કાળના ક્રિયાપદથી દર્શાવવું હોય તો કઈ રીતે થશે? રામઃ વનમ ગચ્છતિ સ્મ. અહીંયા શું આવ્યું? ગચ્છતિ. તો મીવહ મહ સીથઃ થ તીતઃ અંતિ. તીતઃ અંતિ અન્ય પુરુષ એકવચનમાં શું બને રૂપ? ગચ્છતિ. ગચ્છ ધાતુનું. પણ તો રામ વનમાં જાય છે આવું થાય, પણ પાછળ શું મૂક્યું આપણે? સ્મ. ગચ્છતિ સ્મ. અગચ્છત જે છે એની એ જ વસ્તુનો અર્થ અહીંયા સ્મ પ્રયોગથી કરી શકાય. હવે જો રામઃ વનમ અગચ્છત એનો અર્થ થાય રામ વનમાં ગયા હતા. રામઃ વનમ ગચ્છતિ સ્મ એનો પણ વાક્ય શું બને? રામ વનમાં ગયા હતા. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે સ્મ પ્રયોગ એટલે શું? તો કે ભૂતકાળમાં વાક્ય રચનાને દર્શાવવા માટે સ્મ પ્રયોગનો ઉપયોગ થાય છે. હવે એ કેવી રીતે? ભૂતકાળના તો ક્રિયાપદો છે છતાં પણ તો તમને કહી દઉં કે ગ્રામરના જેટલા પણ પ્રયોગો થયા છે અવનવા, એ બધા પ્રયોગો સંસ્કૃત ભાષાની ભાષાકીય સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. રામઃ વનમ અગચ્છત બોલીએ અને એ જ અર્થને સમજાવવા માટે આપણે એવું બોલીએ કે રામઃ વનમ ગચ્છતિ સ્મ, તો એ થોડુંક સુંદર લાગે. એટલે ભાષાકીય સુંદરતા વધારવા માટે આવા અવનવા પ્રયોગ થતા હોય છે. હવે આપણે પરીક્ષામાં શું પૂછાય છે તો હું તમને આ વાક્ય જે ઉદાહરણ હતું એના આધારે જ સમજાવી દઉં કે તમને એક વાક્ય પૂછશે. જેમ કે આની જ વાત કરીએ આપણે. રામઃ વનમ અગચ્છત. હવે
શું કરશે? આવું વાક્ય લખ્યું હશે અને એમાં લખશે કે આપેલા વાક્યને સ્મપ્રયોગમાં ફેરવો. સ્મપ્રયોગમાં ફેરવો એવું કહેશે એટલે આ બધી વસ્તુ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ આવું બધું જે પણ હોય એ બધું એનું એ જ રહેશે. માત્ર ને માત્ર સ્મપ્રયોગમાં બદલાશે શું? ક્રિયાપદ. હવે સ્મપ્રયોગ બનાવવામાં આપણને સૌથી પહેલા તો ભૂતકાળના પ્રત્યયો યાદ હોવા જોઈએ. શું કામ? તો કે આપણને વાક્યની અંદર જે ભૂતકાળનું ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદ એ કયા લિંગનું છે, કયું વચન છે, કયો પુરુષ છે ભૂતકાળમાં એ તમને ખ્યાલ હોવો જોઈએ. જો એ ખ્યાલ હોય તો તમે આનું તમે સ્મપ્રયોગ કરી શકો. હવે સૌથી પહેલા સ્મપ્રયોગ બનાવવાની રીત તો હું તમને અહીંયા લખીશ, કારણ કે આપણે વિડીયોમાં કરીએ છીએ એટલે મારે લખવું પડશે. તો હું તમને અહીંયા લખીને સમજાવી દઉં. તમારે સ્મપ્રયોગમાં રીત લખવાની. સૌથી પહેલા વાક્ય રચનામાં આપેલા ક્રિયાપદને ભૂતકાળમાંથી એના એ જ વચન અને પુરુષ પ્રમાણે એના એ જ વચન અને પુરુષ પ્રમાણે વર્તમાન કાળમાં ફેરવો અને પાછળ સ્મ મૂકી દેવો એટલે આપણો સ્મપ્રયોગ થઈ જાય. જુઓ રીત શું છે સ્મપ્રયોગ બનાવવાની? તો કે સૌથી પહેલા તો આપણને ભૂતકાળના ક્રિયાપદો અને વર્તમાન કાળના ક્રિયાપદો આવડવા જોઈએ. હવે એમાં સ્મપ્રયોગમાં ફેરવવાની વાત આવે એટલે સૌથી પહેલા શું કરવાનું? આપેલી આ વાક્ય રચનામાં ક્રિયાપદને ભૂતકાળનું ક્રિયાપદ હશે ત્યારે જ સ્મપ્રયોગ માંગે. એટલે સમજી લો કે તમને સ્મપ્રયોગનો પ્રશ્ન પૂછાશે તો એ ક્રિયાપદ ભૂતકાળનું જ હશે. એ ભૂતકાળમાંથી એના એ જ વચન અને પુરુષ પ્રમાણે, ધારો કે મધ્યમ પુરુષ એક વચન હોય તો આપણે વર્તમાન કાળના મધ્યમ પુરુષ એક વચનના પ્રત્યયોથી વર્તમાન કાળનું મધ્યમ પુરુષ એક વચનનું રૂપ બનાવવાનું. ક્રિયાપદને ભૂતકાળમાંથી એના એ જ વચન અને પુરુષ પ્રમાણે વર્તમાન કાળમાં ફેરવો અને પાછળ સ્મ મૂકી દેવો એટલે આપણો સ્મપ્રયોગ થઈ જાય. હવે થોડાક ઉદાહરણ જોઈએ. વાક્ય આખા નથી લખતો, ખાલી ક્રિયાપદો ઉપરથી જ એના વાક્ય લખીએ છીએ. આ રીત લખી લીધી. દરેક લોકો અહીંયા વિડીયોને પોઝ કરી અને અહીંયાથી બોર્ડ ઉપરથી આ રીતને લખી લેજો એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલા તો નવો ટોપિક નોટબુકની અંદર સ્મપ્રયોગ એવું મોટા શીર્ષક આપી દેજો અને પછી પહેલા લખવાનું કે આપેલા ક્રિયાપદના આ રીત જે છે એ રીતને લખવાની. એ રીત લખ્યા પછી એના ઉદાહરણ લખશું. પણ સ્મપ્રયોગ શું છે તો કે સંસ્કૃત ભાષામાં ભાષાકીય સુંદરતા વધારવા માટે અવનવા પ્રયોગો થતા હોય છે અને એના દ્વારા ભાષાકીય સુંદરતા વધારવામાં આવે છે. તો આ એક સ્મપ્રયોગ એ પણ એ ભાષાકીય સુંદરતા માટેનો છે. પણ આપણે બોર્ડની અંદર એક માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. હવે તમે એવું ના વિચારતા, ઘણા વિદ્યાર્થીઓના મનમાં કેવું હોય કે એક માર્ક્સ માટે આટલી મહેનત ક્યાં કરવી, પણ
તમને ક્રિયાપદો આવડતા હશે તો 5 માર્ક્સ એના, અને આ એક 6 માર્ક્સ થયા. હવે તમે ગણતરી કરો તો કોમ્પ્યુટરને આપણે સાઈડમાં રાખીએ, કોમ્પ્યુટર પી, અને સંસ્કૃતને આપણે 6 વિષયો ગણીએ તો 6 માર્ક્સે 1% થઈ જાય. તો એક માર્ક્સની કિંમત આ વર્ષે આપણે 10મામાં તો છે જ, માટે 1 માર્ક્સને પણ જતો કરવાનો નથી. ખ્યાલ રાખજો, સ્વપ્રયોગને બનાવવા માટે આમ જોઈએ તો માત્ર એક જ વાક્યની અંદર સ્વપ્રયોગ ખ્યાલ આવી જાય. આટલું વાક્ય તૈયાર રાખો મગજમાં. આ એનો આમ જોવો તો રીત પણ ગણાય, નિયમ પણ છે કે ભાઈ આપેલું ક્રિયાપદ હોય એ ભૂતકાળનું હશે, એ ભૂતકાળમાંથી એને વર્તમાનમાં ફેરવી નાખવાનું, વર્તમાનમાં ફેરવીએ એટલે તરત એનો પાછળ સ્મ મૂકી દો એટલે સ્વપ્રયોગ થઈ જાય. હવે ઉદાહરણ થોડાક જોઈ લઈએ. અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ, અહીંયા એનો સ્વપ્રયોગ. જોવો, સૌથી પહેલા આપણે અગચ્છત હતું એટલે એ જ લઈ લઈએ. અગચ્છત તો એનું શું થઈ ગયું? ગચ્છતિ સ્મ. પછી અગચ્છમ અમ વમ. તો અમ છે એ કયું થયું? ઉત્તમ પુરુષ એકવચન. તો અહીંયા આપણે ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ મૂકવું પડે. હવે અહીંયા તમે જુઓ, અ છે એ અહીંથી નીકળી ગયો, ગચ્છતિ થઈ ગયું. શું કામ? ઘણા લોકો વિદ્યાર્થીઓ શું કરે છે? અગચ્છતિ સ્મ કરી નાખે. પણ યાદ રાખવું કે ભૂતકાળની અંદર ધાતુની આગળ ભૂતકાળ સૂચક અ લગાડવામાં આવતો હોય છે, એને આપણે હટાવી દેવો પડે. અગચ્છમ છે તો અહીંયા શું થઈ જશે? ગચ્છામિ સ્મ. હવે ઘણી વાર્તાઓ હોય ને તો એમાં આસિત હોય, આસિત રૂપ. એક વનમ આસિત, એક જંગલ હતું, આવી વાર્તાઓ હોય તો આસિત, આસિતની અંદર અસ ધાતુ છે. અહીંયા અસ ધાતુ અને ભૂતકાળ સૂચક અ, આ બે ભેગા થયા એટલે આ થયું છે. એટલે અહીંયા અસ ધાતુનું રૂપ શું બનશે? આસિત. ત તામ અન, અન્ય પુરુષ એકવચન, તો તી વાળું જ આવે એટલે થશે અસ્તિસ્મ. અસ્તિસ્મ. ખ્યાલ આવ્યો? તો આવી રીતે હવે ઉપસર્ગ વાળા પણ હોય છે. ઉપસર્ગ વાળા હું તમને અત્યારે 2 ઉદાહરણ લખાવું છું, પછી એને રૂબરૂ હું તમને વ્યવસ્થિત રીતે સ્વપ્રયોગમાં વધારે સમજાવી દઈશ. એ શું કામ થાય છે એની પણ હું તમને પ્રક્રિયા સમજાવીશ. પ્રત્યવસત. અન્વભવમ. જુઓ, આ બંનેની અંદર આ બધા બોર્ડ માટે આઈએમપી છે, આવા વધારે પૂછાય છે સ્વપ્રયોગ, એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા પ્રત્યવસત અને અન્વભવમ આવા રૂપો છે, એનો સ્વપ્રયોગ શું થશે? તો સૌથી પહેલા તો અવસત અને પ્રતિ, આ બે ભેગું થયું છે એટલે અહીંયા બે જગ્યાએ સંધિ થઈ છે. બાકી સંધિ છૂટી પાડો એટલે અહીંયા થશે પ્રતિ અવસત અને અનુ અભવમ. હવે એ બંનેનો અ નીકળી જશે એટલે સંધિ પણ છૂટી પડી જશે. અ હોય તો સંધિ થાય, એ હું સંધિનો આવશે ત્યારે સમજાવીશ. પણ આના બે રૂપો કેવા બને છે? તો અહીંયા થશે પ્રતિ વસતિ સ્મ અને અનુ ભવામી સ્મ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે થોડાક ઉદાહરણો લખી રાખજો. સ્વપ્રયોગ બહુ નાનો છે, એક જ વાક્યમાં યાદ રાખવાનો કે વાક્ય રચનામાં આપેલા ભૂતકાળના ક્રિયાપદને એના એ જ વચન પુરુષ પ્રમાણે વર્તમાનમાં ફેરવીને પાછળ સ્મ મૂકી દો એટલે સ્વપ્રયોગ આપણો થઈ જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આટલું તૈયાર રાખજો. આના માટે
ક્રિયાપદો મોઢે હોવા ખાસ જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું તૈયાર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી કંઈક નવા ટોપિક સાથે મળીશું. ધન્યવાદ.